અધિકારી પકડાયા છે। સુરત મનપાના નકલી કર્મચારી બનીને ફરતા 3ને સરથાણા પોલીસે અટકાયતમાં લઈ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાપડો ફાટ્યો હોય તેમ એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે, ત્યારે સરથાણા પોલીસે નકલી સુરત મનપાના કર્મચારીઓને ઝડપી પાડ્યા છે। સુરત મનપાના કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ માટે ગ્રાહક લાવતા હતા। હાલ તો સરથાણા પોલીસે 3 આરોપીઓ રોહનગીરી ગોસ્વામી, કોમલ પરમાર અને શોભના જાલોધરાની અટકાયત કરી છે। તો આરોપીઓ સરથાણા વિસ્તારમાં એસએમસીના કપડાં પહેરી લોકોને છેતરતા હતા। હાલ તો આરોપીઓ કેટલાક સમયથી લોકો સાથે અધિકારી બની છેતરપિંડી કરતા હતા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। ઝડપાયેલી ટોળકી દુકાનદારો પાસેથી 2780 રૂપિયા લઈ જઈ સ્થળ પર જ બોગસ લાયસન્સ આપતી હતી, તો લાયસન્સ અપાવવા ટોળકી ખાણીપીણીની દુકાનદારો પાસેથી 100 થી લઈ 2680 સુધી ચાર્જ વસૂલતી હતી। સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહન નામના એક વ્યક્તિએ 2 છોકરીઓને કામ પર રાખી અને તેઓને એવું શીખવાડેલ કે પોતે એસએમસીના અધિકારી તરીકે બહાર ઓળખ આપી અને દરેક દુકાને પોતે ફૂડના લાયસન્સ લેવા ફરજિયાત છે, અમે એસએમસીમાંથી આવીએ છીએ અને આવું નહીં કરતાં તમને મોટો દંડ આવશે, આવું કોઈ એમની પાસેથી લાયસન્સ માટે થઈને ડોક્યુમેન્ટ અને એ લઈ અને લાયસન્સ બનાવવા માટેની પ્રોસેસ કરી છે। એટલે ખોટી રીતે પોતે એસએમસીના અધિકારી તરીકેની બહાર ઓળખ ઊભી કરી અને આ રીતે એ લોકો પાસેથી પૈસા લીધેલ છે। કેટલા પૈસા લીધેલ? એ લોકો 2799 રૂપિયા લે છે, એમાં 100 રૂપિયાની પ્રોસેસ તો કરે છે, માત્ર ગ્રાહકો લાવવા માટે થઈ અને આ રીતે કૌભાંડ આચરેલું છે। રોહન વ્યવસાયી વકીલ છે, ઘણા સમયથી વકીલાત કરેલ નથી અને પણ એને અમુક ઘણા સમય પહેલાં વકીલાત છોડી દીધેલ છે। હાલ ના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતો।